હેલો મિત્રો, જય માતાજી, જય સોનબાઈમાં. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો. તો સ્વાગત છે તમારું બધાના આજના આપણા નવા વ્લોગમાં. તો બનારીઓ વ્લોગમાં આજ આપણે વ્લોગમાં બનાવવાનું છે ઘોડીની હાઈટ કઈ રીતના માપવી, બરાબર? તો એ તમને બધાને બતાવ્યું, શીખવાડ્યું. સુરતભાઈને હે ડૉક્ટર સાહેબને હું બધા શીખાડીએ હમણાં તમને બનારીઓ વ્લોગમાં. તો અહીંયા છે આપણે સુરતભાઈ, વहाँ બેઠા ડૉક્ટર સાહેબ, અહીંયા છે કિલ્લોર. આ વસેરો ઊભો અને ઘોડી. વસેરાને ઘણા નામની કુમેટ આવી ભાઈ, આપણે સારો વાર જોવે ને નામકરણ એક દી કરીએ. હજી થોડી કોમેટો આવે તો વાત જોઈએ એક બે દી. આ મવી ઊભી, આ નવી ઘોડી ઊભી, રેડી નવી ઘોડી સેટ થઈ ગઈ ને ફાવે મળતા. અને માધુરી આપણે મોકલી છે ભાઈ એક ભાઈબંધને ત્યાં. એ સેલ નથી કરી, ખાલી ભાઈબંધને ત્યાં એમને મોકલી છે થોડાક દી પૂરતી. અહીંયા જગ્યા નથી ને એટલે. તો તમે બનાવી જો વ્લોગમાં. આપણે આજે હાઈટનો વિડીયો બનાવવાનો. હા, પટ્ટીને બધું પડ્યું, હાઈટ માપીએ ને ઘોડીની કઈ રીતના માપવી એ તમને બતાવવાનું છે. તો બનાવીઓ આગળ વિડીયોમાં. આ એક ભાઈનું આઈડી કાર્ડ મળ્યું છે નોબલ યુનિવર્સિટીનું, પ્રકાશ દુદાભાઈ. આને કોઈ ઓળખતા હોય તો કેજો લઈ જાય અહીંથી. શ્વેત શાયર કાપે, શાયર લીલો કાપેલ પડ્યો. વસેરો ઘણો એવા થયો, બધા એનો ભરૂહો કરે. થોડાક દી એને પકડ્યો, પછી રમાડ્યો પાંજવારિયાને, એટલે એવા થયો. જોવો એવો ભાગતો કે ના, ગમે એ રમાડે ને રમે. હવે તો હામો આવે આપણે કંજવારો મને. પેલા ભડકતો થોડાક દી. હાલો તો આપણે હવે માપી લઈએ ઘોડીની હાઈટ, બતાવીએ તમને બનાવીએ વ્લોગમાં. સુરતભાઈ શાયર કાપે લઈએ એટલે ઘોડી છોડે ને પછી માપીએ હાઈટ, બતાવીએ તમને હમણાં. જુઓ તો મિત્રો, પટ્ટી કેમ મારવાની. પહેલાં તો અહીંયા છે ને એક નંબરનું આ હોય એ અહીંયા ડાબલામાં ભરાવી દેવાનું. પછી આ પગ સીધો જ્યાં જતો હોય ને ત્યાં જવા દેવાનું, બરાબર? પછી અહીં રાખે સીધી હોટી મારવાની. એક સાઈડ થાય થોડી પાકી, એક સાઈડ જ છે. આ રીતના પટ્ટી મારવામાં આવે. હાઈટ માપવી ગમે ઘોડાની તો આ રીતના માપવાની. જોઈ લ્યો. તો સારું, હાલો મિત્રો, આગળના વિડીયોમાં બીજું આપણે મળીએ. અટાણે વાગ્યા 6:30 વાગે ખાયા. ટૂંકમાં 5 ટાણા ખાય. એવું નથી કે બપોરી નથી ખાધું, 6:30 ખાય. સવારી, બપોરી, અટાણે, પાછું હાંજીને પાછું રહેતું. તો થાય પીએ. શું કહે શ્વેતભાઈ, અત્યારે કેમ જમવું? ખાવું પડે ને, બપોરે ભૂખ્યા લઈ આવો. બપોરે નથી શાકમાં મજા આવે. તો કાયમ નો મજા આવે? કાયમ ખાતા હોય તમે તો હવે કાયમ દેખાડવું જો લોગમાં. કઈ વાંધો નહીં, હાલો તો ખાઈ લ્યો. પછી જોગાણ બોગાણ દે ને ઘોડી બતાવીએ, જોગાણ દે દઈએ, પછી વિડીયો કરીએ પૂરો. હલો શ્વેતભાઈ, જમી લઈએ પછી તમને જોગાણ પલારી બતાવું ને પછી જોગાણ દઈ દઈએ.
પછી આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો ઘોડી ઊભી એક નંબર. ઘોડીઓને હમણાં અંદર લે છે. તો અહીંયા પાછો તમને બતાવું. ઘોડી સારી ઊભી હતી, વિડીયો બનાવી લીધો. જુઓ વાહ બેટા, રેડી વહી જાય જો શ્વેત ને વાહે. ગાડી બંધાઈ ગઈ અને બાંધી હમણાં બાવરી ના પૂડી છે એ આપે જોગાણ. હાલો જોગાણ આપે એટલે બતાવું તમને. જોગાણ બનાવી લીધું શ્વેતભાઈ. હવે હમણાં પલાળીને મૂકી દે ઘોડીઓને એટલે પૂરું આપણું કામ. એને ઘોડીઓનું છે ને ઘોડકીનું છે. પાણી નાખે ને પલાળી છે. બંના ભાઈ ને શ્વેતભાઈ ને સંબંધ થઈ ગયો છે ઘાટો. બંના ભાઈ નું આયોજન કરી નાખશે શ્વેતભાઈ વેલામાં. આયોજન સંબંધ છે. હાલો તો હવે જોગાણ મૂકીએ તો અહીંયા બતાવું પાછું તમને. આવે છે જોગાણ વાલ સ્ટાર. આમ હાવ હોજી છે પણ જોગાણ હારું ઉતામળી થાય. માવીને મૂકી દીધું, હવાય મંડી. આ જોગાણ હારું ઉતામળી થાય. હવે હો કારીગર આવે જોગાણ લઈ. આવા મંડ્યું ગોળ્યું જોગાણ. તો સારું હાલો મિત્રો, મળીએ આપણે કાલે. મિત્રો અહીંયા આપણે આજનો વ્લોગ પૂરો કરીએ. તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આવા વ્લોગ કાયમ જોવા સારું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સોનભાઈ. મળીએ કાલે નવા વ્લોગ સાથે.